વાલા ભક્તો, આવો સુંદર જ્યારે કાર્યક્રમ અહીંયા વડીલોની સાનિધ્યમાં બાળકો પોતાની કલાને રજૂ કરી રહ્યા છે, પોતાની અંદર રહેલી જે શક્તિ એને આપને સમક્ષ રજૂ કરે છે કે અમને જો કોઈ સારા ગાઈડ મળે તો અમે શું શું કરી શકીએ એ ભાવના અહીંયા આપણે ત્યાં દ્રશ્ય દેખાઈ રહી છે। તો વડીલોને મારી ખાસ વિનંતી છે, ભલામણ છે કે બાળકોને ખૂબ એવા અંતરના આશીર્વાદ આપો। પહેલા તો કે ખૂબ 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 આગળ વધે, સત્સંગના મોટા મોટા કાર્ય કરે અને સત્સંગના શિખરને સર કરે એવી હું સંતો અને વડીલ બધા તમામ હરિભક્તોને વિનંતી કરું છું કે આશીર્વાદ આ બાળકોને પહેલા। બીજું કે ભક્તો, આવો સુંદર જ્યારે કાર્યક્રમ થઈ રહ્યો છે, અત્યારનું જે આપણે જે નિહાળવાનું છે એ નાટક કહો તો નાટક અને ચરિત્ર કહો તો ચરિત્ર, પણ હકીકત તો ચરિત્રની ભાષામાં જ આપણે સમજીએ, કારણ કે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સાનિધ્યમાં જે વચનામૃત પરાવાણીનું દસપાન કરતા એવા જે અક્ષર મુક્તો, જે મુક્તાનંદ સ્વામી સહિત સંતો અને સોમલા ખાચર આદિ મહાન મહાન ભગવાન શ્રી હરિના ભક્તો એ મહારાજની સાનિધ્યમાં જ્યારે રસપાન કરી રહ્યા હોય અને શ્રાદ્ધના દિવસો ચાલુ હોય છે અને લગભગ 6 શ્રાદ્ધ પણ પૂર્ણ થઈ ચૂક્યા હોય છે અને 7મા શ્રાદ્ધની સભા હોય છે, એ વખતે ભગવાન સ્વામિનારાયણ પોતાની કળા અને પોતાના ઐશ્વર્યથી જે હરિભક્તોના જે મનના જે સંકલ્પ, મનની જે ઘાટીઓ એને ઉકેલી અને જીવાત્માનો મોક્ષ કઈ રીતે સંભવે છે એના એક નાટ્યના રૂપે, એક આનંદના રમૂજની સાથે ભક્તના મોક્ષ કેવી રીતે કરી નાખે છે એ ભક્તો વાત વાતમાં મહારાજે કાર્ય હમણાં આ બાળકો વડીલો અહીંયા બધી રીતના છે, બાળકો પણ છે અને વડીલો પણ છે, તો એ આપણે એને પોતાના એ કાર્યક્રમ દ્વારા જણાવશે। તો વાલા ભક્તજનો, ખાસ આનંદની સાથે અને સંપ્રદાયના સિદ્ધાંતની સાથે એકદમ ભક્તજનો એને ડાયરેક્ટ સંબંધ છે, જે દિવ્યતા અને ભવ્યતા અને ભક્તજનો એની સાથે જે રમૂજનો જે ભક્તજનો એમાં એક નાનો એવો ટોન છે જે ભક્તજનો ખરેખર આપણને સૌ કોઈને આનંદ ઉપજાવે અને કંઈક જીવનમાં શીખવાડી પણ જાય છે કે ભગવાનના ભક્તએ ભગવાનના થયા પછી શું શું કરવું જોઈએ, એવું એક નાનું પણ આપણને એક માર્ગદર્શન પણ દઈ જાય છે। આવો સુંદર ભક્તજનો આવો કાર્યક્રમ લઈને અહીંયા આવી રહ્યા છે આપણા જ મંદિરના ભક્તજનો, અને ખૂબ ખૂબ મહેનતથી જ્યારે આવો સુંદર ભક્તજનો કાર્ય કરે છે ત્યારે સંતો પણ ખૂબ ખૂબ રાજી થાય છે કે જ્યારે પોતાના કિંમતી સમયને આપીને જ્યારે આ લોકો આટલી મહેનત ને પુરુષાર્થ કરે છે, અમે જોતા જ રહીએ છીએ, આ 3 મહિનાથી મહેનત કરે છે બાળકોથી માંડીને વડીલો સુધીના, તો ખરેખર સંતો અંતરથી ખૂબ રાજી છે અને અંતરના આશીર્વાદ આપે છે કે મહારાજ આ બધાને એ બુદ્ધિ અને બળ અને શક્તિ આપે કે જેને કરી સંપ્રદાયના શિખરોને સર કરી અને સંપ્રદાયને એક નવો વળાંક આપી અને દિગંતમાં સંપ્રદાયની જે ભગવાન સ્વામિનારાયણની હેમ ને નેમ હતી એ વ્યક્ત કરે। એટલા વક્તવ્ય સાથે મારી વાણીને વિરામ આપું છું। બધા ભક્તોને ખાસ વિનંતી, કોઈ ભક્તો અવાજ ન કરે, શાંતિથી આ કાર્યક્રમને માણે। અસ્તુ, ધન્યવાદ। તો હવે આપણે રજૂ કરીએ છીએ નાટક વગાપુડાની જોડી રસોઈ લેવા દોડી। એના પાર્ટિસિપન્ટ છે શ્રીજી મહારાજ, played by Maharaj himself, પ્રેમજી ભગત, played by સંજયભાઈ રાણા, સુરા કાચર, played by સતીશભાઈ પિઠારિયા, ભગો, played by જતીન ગડિયા, મૂળો, played by જય ગડિયા, સોમલા કાચર, played by અંકિત પટેલ, માત્ર દાદલ, played by શિવમ ઠક્કર, મુરજી બ્રહ્મચારી, played by નીલ પટેલ, દાદા કાચર, played by દિલ પટેલ, Ruda Bhagat, played by Kush B. Patel, Muktanand Swami, played by Shiv Patel, and we also have Santos playing by Vikas, Bhavik, and Viren Patel. Satsangis are also represented by Shirish Bhai Patel and Raju Bhai Parikh. Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan. જે સંસારી જીવ છે તેને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત નથી
પદ્ધતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં કાંઈ પદ્ધતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પદ્ધતિ કરે તે સત્સંગી હોય તે પણ અડધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કાર્યણી ગામમાં માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોડ માર્ગીના પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. અને કોઈક કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો. તેણે ત્રાંબામાંથી રૂપો કરી દેખાડ્યો ને પછી એ ભક્તને કહ્યું છે, તમે સદાવતી છો, માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપો કરવા શીખવો. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય ને ચોથી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે. પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો છે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે ને જેમ ઘણી દોલતવાળો હોય તેને વાંચ્યો હોય ને તેને દીકરો આવે તે તેનો દીકરામાં પ્રવેશ થાય છે. તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં ને એક તેની જ રચના લાગી રહે ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. મહારાજ, અમારા ઈષ્ટદેવ તો આપ છો. આપના આ વચનરૂપી અમૃતનું પાન કરીને અને આપના દર્શન કરીને અમે તો ધન્ય ધન્ય થઈ ગયા છીએ. હા મહારાજ, આ માત્રા દાદરાએ બહુ સાચી વાત કરે છે. અને આ શ્રાદ્ધના દિવસો ચાલે છે ને, તો અમે તો તમારા પ્રસાદથી પણ ધન્ય ધન્ય થઈ ગયા છીએ. અને મહારાજ સાચી વાત કરું ને તો જ્યાં લગી આ દૂધપાકની રસોઈ નથી આવી ને ત્યાં સુધી બધું અધૂરું લાગે છે. ભણે મહારાજ, આ સોરો ખાચર તો ખૂબ સ્વાદ્ય છે હો. મહારાજ સાચું કહું છું, હું મારા માટે નથી કહેતો. આપણે જ્યારે પ્રકરણો ફેરવીને આ સંતોને રસકસના નિયમો આપેલા છે ત્યારથી આ સંતોએ લુખા લોટના ગોળા ખાઈને દુઃખના દિવસ ખૂબ જ સહન કર્યા છે. તેથી મને તો આ સંતોની કોરનું દુઃખ છે માટે કહું છું. અને અમારે માટે તો મારા પાડવા એવડું પીવાનું જ. સુરા ખાચર, અમારે પણ આ સંતોને હવે ખૂબ જમાડવા છે. જો કોઈ હરિભક્ત તૈયાર થાય તો જરૂર જમાડીએ. મહારાજ, આ પેલો પ્રેમજી વાણીઓ ભાદરાથી આવ્યો છે. તે છેલ્લા 6 દિવસથી તમારો પ્રસાદ જમે છે, પરંતુ કોઈ દિવસ તમને કે સંતોને રસોઈ આપીને જમાડવાનો સંકલ્પ તેને થતો નથી. મહારાજ બધાની રસોઈ જમશે પણ કોઈને જમાડશે નહીં ને તો મરીને હાળો ભૂત થાય અને આખા સત્સંગનું ભૂંડું દેખાય. અમે તો એને ખૂબ કહ્યું પણ અમારો માને તો એ વાણિયો હેનો. માટે મારા તમે કંઈક કરો તો સારું.
આ ભાઈ માત્ર તારું શું કેવું છે? પ્રભુ, આ સુરા ખાચર સાચું કહે છે. એ લોભી પાસેથી આ રસોઈ લો તો ભગવાન સાચા. એમ એવો લોભી છે સુરા? તો અમે તેની પાસેથી એક નહીં 2 રસોઈ લઈશું. ઓહો મહારાજ, તો આપ સર્વોપરી ભગવાન. એ તો સર્વોપરી ભગવાન જ છે, પણ આ તો દૂધપાકની રસોઈ હાટું. આજ તો અમારે એના જીવનું રૂડું થાય તેવું જરૂર કરવું છે. સુરા ખાચર, જી મહારાજ. એ પ્રેમજીને સૌથી વધારે આસક્તિ શેમાં છે? મહારાજ, એ સ્વાદીઓ બહુ છે અને એમાં એને પેંડા તો બહુ ભાવે છે. હાથસેર પેંડા તો એ ઉભો એકલો ખાઈ જાય એવો છે, અને એમાં જો સુરતી પેંડા હોય ને તો હળો 10 શેર ખાઈ જાય એવો છે. અરે પ્રેમજી ભગત, આવો આવો. આજે મોડું કેમ થયું ભગત? અરે મહારાજ, શું કરું, આજ તો નાવાનું થઈ ગયું, તે ઘેલા નદીએ જ રોકાઈ ગયો. મહારાજ, આજ તો જલ્દી સાંજ પડે ને તો સારું, પેટમાં તો હનુમાન હળિયો કાઢે છે. આપ તો અન્નદાતા છો, તે કંઈક આ ભૂખનું દુઃખ ઓછું થાય એવું કરો પ્રભુ. પ્રેમજી ભગત, એમ ખાલી અન્નદાતા કહીને આશરો કરે શું થાય? કોઈ દિવસ આ અન્નદાતાને કે સાધુ સંતોને હરિભક્તોને રાજી કર્યા? ક્યારેક એમને અર્થે પણ કંઈક કરવું પડે હો. અરે મા બાપ, શું વાત કરો છો? એની કઈ અમને ખબર નહીં પડતી હોય? ઘરમાં સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ પત્ની છે, અને મહારાજની દયાથી સંકાદિક જેવા 4 તો પુત્રો છે. એ બધાને રાજી રાખું છું, પછી બધે તો કેમ પહોંચાય? પણ એ બધી વાત જવા દો, પેલા પેટ પૂજાનું કંઈક. પ્રેમજી, તમને સૌથી વધારે શું ભાવે? એ આજ તો બધું ભાવે પ્રભુ, પણ જો પેંડા મળે ને તો એક જ બેઠકે 5 શેર પેંડા ખાઈ જવું. 5 શેર તો બહુ કહેવાય. એટલા બધા કોઈથી ન ખવાય ભગત. અરે મહારાજ, જો અત્યારે આપો ને તો આ ઘડીએ જ 5 શેર પેંડા પૂરા કરી દઉં. એક પણ પેંડો વધવા નહોતો મારે. પેંડા તો અત્યારે જ લાવી આપીએ, પરંતુ ન ખાઈ શકાય તો મહારાજ, આપ કહો તેમ હું કરવા તૈયાર છું. જો ભગત, આ પેંડા ખાવાની શરતમાં તમે હારી જાઓ તો આવતીકાલે આ બધા સંતો ભક્તોને તમારા તરફથી દૂધપાક પૂરીની રસોઈ તમારે જમાડવાની. બોલો, છે મંજૂર? મંજૂર મહારાજ, મંજૂર છે. હવે પેંડા મગાવો. ચારી, જી મહારાજ. જો ગઈકાલે સુરતના હરિભક્તો તમારા માટે 5 શેર પેંડા લઈને આવ્યા હતા. તે પેંડાની માટલી અહીં લઈ આવો. ભલે મહારાજ. એ મહારાજ થોભી જાઓ. આ પ્રેમજીનો ભરોસો નહીં. શરત હારી ગયા પછી ફરી જાય એવો છે, માટે પાકું લખાણ કરી દો. સુરા અમારી હાજરીમાં અને આ સંતોની સાક્ષીમાં બોલ્યા છે, માટે પ્રેમજી ભગત નહીં ફરે. કેમ પ્રેમજી? હા મહારાજ, જો હું હારી જઈશ તો આવતીકાલે મારા તરફથી દૂધપાક પૂરીની રસોઈ જરૂર દઈશ. બસ હવે તો પેંડા મગાવો એટલી વાર. બ્રહ્મચારી, માટલી પ્રેમજીને આપો. એ પ્રેમલા, આ બે હાથે ખાવા મળ્યો છે તો એમ ન ખવાય, એક જમણા હાથે જ ખવાય. વાણીઓ છે તો કાંઈ ખબર તો રાખ.
આપશો ને? પીવાની છૂટ જ શામાં? મેં તો નાહવાની પણ છૂટ આપીએ છીએ. મહારાજ, આપે જરૂર કાંઈક ચમત્કાર કર્યો હોય એવું લાગે છે. આ ગળા સુધી પેટ ભરાઈ ગયું હોય એમ લાગે છે. હવે તો મહારાજ એક પણ પેંડો એનાથી નીચે ઉતરતો નથી. પ્રેમજી બોલ, હવે તો રસોઈનું પાકું ને? આ સુરા બાપુને તો દૂધપાક જ દેખાય છે. તો કાંદો છે તે બીજાના દૂધપાકથી જ ભરવો છે. મહારાજ, હવે તો બીજો કોઈ રસ્તો નથી. પણ મહારાજ, મારે તો નાવા જવું પડશે. સોના, સુરા, હવે તો તમે બધા દરબારો રાજી ને? વાહ મહારાજ વાહ. પ્રભુ, એક રસોઈનું તો થઈ ગયું, પણ બીજી રસોઈનું શું? હા હા, બીજી રસોઈની ગોઠવણ પણ ચાલે છે. આવો આવો ભગા, મોળા, રૂડા ભગત, સૌ ભક્તો કુશળ તો છો ને? આ મહારાજ, આપની કૃપા દ્રષ્ટિથી અમે બધા ખૂબ જ સુખી છીએ હો. આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે ને, તો મારો ભાઈ મૂળો કહે કે આપણે ચાલો મહારાજને સંતોને રસોઈ આપવા ગઢપુર જઈએ. મહારાજ, અમારું તન મન ધન કુટુંબ પરિવાર સર્વે તમારા ઉપયોગમાં આવે એવું જ અમે હંમેશા ઈચ્છીએ છીએ. અને અમારા બોડા ભગત પણ સાથે જ આવ્યા છે. મહારાજ, આ ભગો અને મૂળો આપના માટે અને આ સંતો માટે બાજરીના ગાડા ભરતા આવ્યા છે. આ દાદા ખાચર કહે ત્યાં ઉતરાવીએ. પ્રભુ, આવા ભક્તોને લાખ લાખ ધન્યવાદ આપવા ઘટે. ગયા શિયાળામાં ખૂબ ઠંડી પડી ત્યારે આ જ બધા ભક્તો સંતોને તપાડવા માટે લાકડાના ગાડા ભરી લાવ્યા હતા. આ મુક્ત મુનિને એ વાતની ખબર છે. હા મહારાજ, આ ભક્તો બહુ પરોપકારી છે અને તેમણે તો તન મન ધનથી આ સત્સંગની ખૂબ સેવા કરી છે. મુક્ત મુનિ, એવું જ એક પરોપકારનું કામ આજે આ ભક્તો પાસે આપણે કરાવવું છે. તૈયાર છો ને ભગા? મહારાજ, જ્યારે આપ આજ્ઞા કરો ને ત્યારે સેવક હાજર છે. આ શરીર તમારા માટે, સંતો માટે અને મંદિર માટે કામ ન આવે તો એ તો મળતા તુલ્ય છે. આજ્ઞા કરો પ્રભુ, સેવક તૈયાર છે. ભગા, આ ભગો અને મૂળો કેવા સરખા દેખાય છે? અરે મહારાજ, મને તો આમાં ખબર જ નથી પડતી કે આમાં કોણ ભગો અને કોણ મૂળો છે. કોઈને ખબર ન પડે કે આ બંને જુદા જુદા છે. તો પ્રેમજી વાણિયાને પણ ખબર નહીં પડે. જુઓ ભગા, મૂળા, હમણાં અમે તમારી પાસે પરોપકાર કરવાની વાત કરતા હતા. તો જુઓ, સાંભળો, હમણાં થોડી વારમાં પ્રેમજી ભગત સભામાં આવશે. તે આવે તે પહેલા મૂળા, તારે રસોડામાં સંતાઈ જવાનું અને પ્રેમજી સાથે શરત કરીશું કે આ ભગો 5 શેર પેડા ખાઈ જાય તેવો છે. પ્રેમજી નહીં માને, શરતમાં હારશે તો રસોઈ આપશે તેમ કબૂલે એટલે ભગા, તારે અડધા પેડા ખાઈને પાણી પીવા જવાની આજ્ઞા માંગવાની અને તારે રસોડામાં સંતાઈ જવાનું અને મૂળાને મોકલવાનું. પછી મૂળા, તારે આવીને બાકીના પેડા પૂરા કરી દેવા એટલે પ્રેમજીની બીજી રસોઈનું નક્કી. સમજી ગયા ને બંને ભાઈઓ? મહારાજ, અમે તૈયાર છીએ, પણ શરત નાખવામાં આપ વચ્ચે રહેજો, નહીંતર તો એ ફરી જાય એવો છે. એની ચિંતા ન કરતા, તું રસોડામાં જા, પ્રેમજી હમણાં જ આવશે. મહારાજ, આ પેંડા તો બહુ ભારે પડ્યા. મારું પેટ બગડી ગયું. તમારા 5
શેર પેંડા તો કોઈ ન ખાઈ શક્યો. એવું ન હોય પ્રેમજી, આ સભામાં પણ કોઈ હોય ખરું? શું વાત કરો છો મહારાજ? આ વાણિયો જો હાથ ધોઈ નાખતો હોય ને તો કોઈની તાકાત નથી કે 5 શેર પેંડા ખાઈ શકે. આ સુરા ખાચર, આ સોમલા ખાચર, આ રૂડો ભગત, આ ભગો. જાવી બોલો પ્રેમજી ભગત, તમારા 5 શેર પેંડા તો એકલો જ આવી જાવ. અરે આ ભાઈડો અનુભવથી બોલે છે, અનુભવથી. પાણી હોય તો આવી જાવ મેદાનમાં. જો હારી જાય તો તારી પાસેથી મેસૂબની રસોઈ લઈશ. અને સાંભળો મહારાજ, જો આ હારી જાય તો મારી દૂધપાકની રસોઈ હતી તેને બદલે એની મેસૂબની રસોઈ. એ તો મંજૂર છે મહારાજ, પણ પ્રેમજી હારી જાય તો મેશુબની રસોઈ આપવી પડશે હો. બોલો સુરા ખાચર, સાક્ષી? પગલા રહેવા દે, પગલા રહેવા દે. તું જરૂર હારવાનો અને આ પ્રેમજી જીતવાનો. તો દૂધપાકનું સાટું પડી જશે. સુરા બાપુ, થવા દો તમ તારે. હારો જુગારી બમણું રમે. જો પ્રેમજી આ વખતે હારો તો તારે 2 રસોઈ દેવી પડશે, એક દૂધપાકની અને બીજી મેસૂબની. નો વાંધો નહીં, પણ મને ગળા સુધીની ખાતરી છે કે હું અડધાય પેંડા ન ખાઈ કહું તો આનું શું કામ છે? મેસૂબ બનાવવા તૈયાર થઈ જાઓ મૂળજી બ્રહ્મચારી. પણ સાંભળો, મેસૂબમાં ઘી ખૂબ જોઈશે. 1 કિલા લોટમાં 4 કિલો ઘી જોઈશે. એનો હિસાબ કરીને શરત મૂકજો પ્રેમજી ભગત. ગયેલી આબરૂ પાછી ન વાળો તો હું પ્રેમજી નહીં. બ્રહ્મચારી, ભગાને પેંડાની માટલી આપો. ભેગી મેસૂબની હોત મોડ આવે છે. પાછો પડતો નહીં હો. મહારાજ, વચ્ચે પાણી પીવા જવાય? હા હા, કેમ નહીં? પાણી પીવાની તો છૂટ છે. અરે દરબાર, આ તો સાલું જોખમ જેવું લાગે છે. ધન્ય છે મારા, તમને ધન્ય છે. હું લીલા કરી છે. મહારાજ, આ તો ભારે છે. મારે તો ઘડિયા ઉપર પાટું એના જેવું થયું. દૂધપાક અને પાછો મેસૂબ. આજે તો આ વાણિયો છેતરાઈ ગયો. પ્રેમજી, તમે કાયમ પ્રસાદ જમો છો, પરંતુ ક્યારે સંતો ભક્તોને જમાડતા નથી. તેથી તમારું અકલ્યાણ ન થાય એ માટે અમારે આ લીલા કરવી પડી. તમે રસોઈ આપશો, તે સંતો ભક્તો જમશે, તેનાથી તમારા જીવનું અતિ રૂડું થશે. ભલે મહારાજ, આપ જે કરતા હશો તે જરૂર મારા સારા માટે જ કરતા હશો. ધન્ય છે તમને મહારાજ, ધન્ય છે. એક વાત આમાંથી આપણને તાદૃશ્ય થાય છે. સુરા ખાચર કહે મહારાજને કે મહારાજ, આ વાણીઓ રસોઈ નહીં આપે મરીને ભૂત થશે.
વાંચ્યા તમે? વાલા ભક્તજનો બહુ સુંદર રીતે કાર્યક્રમ રજૂ કરી અને ખરેખર શ્રોતાજનોને ખૂબ ખૂબ રાજી કર્યા. અને આવી રીતે વાલા ભક્તો અનેક નાના મોટા પ્રોગ્રામ બાળકો વડીલો કરી રહ્યા છે. સર, આનંદની વાત ભક્તો મને એ છે કે જ્યારે આ કાર્યક્રમ બધા કરતા હતા ત્યારે, કારણ કે આ બધા નાના મોટા ડ્રેસ ખરીદવામાં ઘણી બધી એમાં પૈસાની પણ જરૂર પડતી હોય, તો આયોજન બધા એમના જે તૈયાર કરનારા રાજેશભાઈ ત્રણેય જે છે એ આપણે બાળકોને કે આપણે આ સાદામાં કરીએ એમ. તો એમ શા માટે? તો કે મંદિરને બહુ ખર્ચો ન થાય ને, કારણ કે $4,000-5,000 આ બધો ખર્ચો થઈ જાય એમ. ત્યારે નાના નાના બાળકો કે નહીં, આપણે વ્યવસ્થિત કરવું છે. કે એવો ખર્ચો એમ તમને લાગતો હોય તો કે અમારા ડ્રેસ જે કાંઈ છે ને અમે ખર્ચા આપી દઈશું એમ. અને ત્યારે આ રાજેશભાઈ બંને વડીલો એ બાળકોની આવી ભાવના જોઈને રાજી થયા કે બેટા તમારે નથી આપવા, તમારે હજી તમે નાના છો, મોટા થઈને આપજો. પણ એ બંને ભક્તો કહેશે કે એ ખર્ચામાં કે અમે અમારી પહોંચ પ્રમાણે ખર્ચો કરી અને કે તમને રાજી કરશું, પણ તમને ખર્ચો કરવા દેવો નથી. તો આ ભક્તોએ મેં વાત જ્યારે સાંભળી, બંને ભક્તોએ કંઈક $200 કંઈક મને ખૂબ ખ્યાલ નથી, પણ એ વાત સાંભળી મને એમ થયું કે જ્યારે આ મહેનત કરે છે બાળકો, અને બાળકોના હૃદયમાં જો આવી ભાવના હોય કે મંદિરને ખર્ચો થતો હોય તો અમે અમારી જાતે અમે એ ખર્ચો કરશું એમ. પણ મંદિરના કાર્યક્રમ નબળા ન થવા જોઈએ, સાદા રીતે સામાન્ય રીતે ન થવા જોઈએ. ત્યારે વાલા ભક્તજનો મને એ વાત કહેવાનો ખરેખર એમ થાય છે. તો આવડો મોટો સત્સંગ સમાજ બેઠો છે, એમાંથી ઘણાને એવી ભાવના હશે કે અમે કંઈક સેવા કરીએ, તો કોઈની એવી ભાવના હોય તો એ ભક્તજનો પોતાનું નામ લખાવી શકે છે. જોકે કોઈ આ કહેવાનો એટલે એવું નથી કે તમારી પાસે લેવાની વાત છે, પણ ઘણાની ભાવના હોય છે. એક બે ભક્તોએ મને કીધું હતું પણ ખરું કે સાહેબ આ મંદિરમાં આપણે એવું છે કે કોઈ વસ્તુ પૈસાની બાબતમાં કોઈથી કીધી નથી. પછી ગમે તે હોય, નાના મોટા સમયા ઉત્સવ યજમાન હોય કે ગમે તે હોય, પણ ક્યારેય પણ કોઈ રકમ રાખી નથી. પૂજન વિધિ હોય કે ગમે તે વિધિ હોય, તો સેવા કરવા માટેનું કંઈક હોય તો સારું એમ. ત્યારે ભક્તજનો આ વાત મને જ્યારે મળી ત્યારે મને એવું થયું કે આમાં કોઈને કંઈ સેવા કરવી હોય તો ભક્તો કરી શકે છે. એ પોતાની સ્વેચ્છાએ, કારણ કે આ ખર્ચા થાય છે આપણે સમજી શકીએ છીએ મંદિર માટે. જો કે એ બહુ મોટી વાત ન કહેવાય તમારી દ્રષ્ટિએ, આપણી દ્રષ્ટિએ, પણ જે બાળકોની ભાવના જોઈને અમને ખરેખર એવું થયું છે. તો વાલા ભક્તજનો ખૂબ ખૂબ આ જે પ્રોગ્રામ આપણે માણી રહ્યા છીએ, આજ તમે તમારી રીતે વિચારી શકો છો કે પિક્ચરો કે થિયેટરની અંદર તમે જઈને જે વાત સમજી ન શકો એ અહીંયા ભક્તજનો મહેનત કરીને આપણને સમજાવે છે. અને ફક્ત ખાલી જોવા જાણવાની વાત નથી, આમાં તો મોક્ષના મુદ્દાઓ સમાયેલા છે. ભક્તજનો ભગવાન સ્વામિનારાયણે કેવી રીતે જીવાત્માઓ પાસેથી મોક્ષ કરાવવાની એક કળા મને તમને શીખવાડી જાય છે આ બધા પ્રોગ્રામો. તો વાલા ભક્તજનો આવા સુંદર કાર્યક્રમો અહીંયા બાળકો વડીલો કરી રહ્યા છે. તો હું બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આમના જે મહેનત કરનારાઓ છે પહેલા ધન્યવાદ એને આપું છું, અને જે મહેનત કરે છે એને પણ લાખો ધન્યવાદ આપું છું. આશીર્વાદ આપો આ વડીલોને જે મહેનત કરાવીને બાળકો પાસે આવું સુંદર કામ કરાવે છે. નહીં તો મને ખ્યાલ છે આ બધા બાળકો પાસેથી કેમ કામ લેવું એ આપણે અમને તો ન આવડે, પણ એ આ બધા મહેનત કરીને કામ લે છે સુંદર રીતે. તમને બધાને ભક્તજન રાજી કરી જાય છે આવા નાના નાના ભૂલકાઓ. તો તમે પણ બધા ભક્તો ખૂબ ખૂબ એના માટે શુભકામનાઓ દાખવજો, તો ખૂબ ખૂબ આગળ વધે અને સત્સંગમાં ખૂબ રીતે સત્સંગની સેવા કરી અને ભગવાનને સંતોને ભક્તોને રાજી કરે. એ સાથે હું મારા ભક્તોને વિરામ આપું છું. સહજાનંદ we're going to present a very wonderful classical gurbo, Ora Ora Ao. So for this, please help me welcome the coordinators of this, Bijal Shah and Radhika Patel. જય સ્વામિનારાયણ. વર્ષાનું સમજાવવાના હોય કે ઉત્સવો કરવાના હોય તો એનો હેતુ તો મહારાજમાં જોડાવું તે જ છે. અહીં આ બધા ઉત્સવોની ઉજવણી વડે આપને પણ મહારાજમાં જોડાવું તે જ છે. And the participants for classical garbos are Ashmi Patel, Nidhi Parikh, Priyanki Patel, Rani Patel, Vedika Patel, and Viveka Patel.
बंसी बजाओ मीठी छेला चौगाड़ा ओरा ओरा आया वो रसना रंगीला बंसी बजाओ मीठी छेला चौगाड़ा ओरा ओरा आओ रसना रंगीला बंसी बजाओ मीठी छेला चौगाड़ा बंसी बजाओ मीठी छेला चौगाड़ा तारू जोई नंदना नानड़िया देखी चोगो मोही मोहनी लागी छे मुने मुख तारू जोई नंदना नानड़िया देखी चोगो मोही ओरा ओरा आवो ओरा ओरा आवो रसना रंगीला बंसी बजाओ मीठी छेला चौगाड़ा ओरा ओरा आओ रसना रंगीला बंसी बजाओ मीठी छेला चौगाड़ा बंसी बजाओ मीठी छेला चौगाड़ा કરીને તે તો અમને કીધા ખાલા આખ્યું ને ઉચાળે ચાળે આખ્યું ને ઉચાળે ચાળે ચિતડો ચોરાણું એકાંતે આવી મુજ સાથે કરો ને ધીંગાણું આખ્યું ને ઉચાળે ચાળે ચિતડો ચોરાણું એકાંતે આવી મુજ સાથે કરો ને ધીંગાણું ઓરા ઓરા આવો રસના રંગીલા बंसी बजाओ मीठी छेला चौगाड़ा बंसी बजाओ मीठी छेला चौगाड़ा सेजड़ी समारी आवरण अंगे पहरी जो हूँ वाटड़ी हूँ तारी आज मैं तो तारे काज सेजड़ी समारी आवरण अंगे पहरी जो हूँ वाटड़ी हूँ तारी ब्रह्मानंदना स्वामी वाला ब्रह्मानंदना स्वामी वाला सर्वे मननी जानो तमे छो दयानो सिंधु दया दिल मायाणो ब्रह्मानंदना स्वामी वाला सर्वे मननी जानो तमे छो दयानो सिंधु दया दिल मायाणो ओरा ओरा आओ रसना रंगीला बंसी बजाओ मीठी छेला चौगाड़ा ओरा ओरा आओ रसना रंगीला बंसी बजाओ मीठी छेला चौगाड़ा 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 बंसी बजाओ मीठी छेला
participants please stay on the stage for 1 second? Give it another round of applause for what a great crew. I'd like to just take a moment to introduce each one of you guys. Please come up and say your name. Priya P. Patel. Viveka Y. Patel. Nidhi Parikh. Ashvi Patel. Rani Patel. Vedika S. Patel. So we have seen Diwali, Holi, Harijan Motsav, Hindola Utsav, and આપણે ઉજવ્યા બધા તહેવારો. The year is passing by, and now is Ashad Mahina. We would like to see Dandiya Ras on Sharad Punam. The Ras has been conducted by Mehul Bhai Patel. I'd like to welcome him to the stage. Jai Swaminarayan. અત્યાર સુધીનો પ્રોગ્રામ કેવો લાગ્યો? થોડા મોટેથી બોલો, બહુ મહેનત કરી છે છોકરાઓએ. ઓકે, બધાને ખબર છે એ પ્રમાણે કૃષ્ણ ભગવાનની સૌથી નિરાળી લીલા એટલે રાસ. અને આ બધા યુવકોએ, શ્રી ઘનશ્યામ બાળ યુવક મંડળના યુવકોએ બહુ જ મહેનતથી આ રાસ તૈયાર કર્યો છે અને આશા રાખું છું કે તમને બધાને પસંદ આવશે. આ રાસનું કોર્ડિનેશનમાં એક વસ્તુ ખબર પડી, તેજલ ઘણા ટાઈમથી આ વસ્તુને કોર્ડિનેટ કરે છે અને હવે મને ખબર પડે છે કે આટલી બધી ગુસ્સામાં કેમ રહે છે. સો બટ they did wonderful job અને બહુ સારી રીતે એમને આ ડાન્સ તૈયાર કર્યો છે. બધા સ્ટેપ પણ એમના અકોર્ડિંગલી મેં થોડું સજેશન આપેલા, બટ સ્ટીલ it's their hard work and they did work for almost 2 months, weekends and good enough time. So please જો તમને પસંદ આવે તો તાળીઓથી વધાવજો. શરદ પૂનમ રાસ. शरद पूनमनी रजनी रे रसिक सलूणो दास रमेश धन धन ये नारी व्रजनी रे धन धन ये नारी व्रजनी रे गिरिधार में मन माही गमे धन शरद पूनमनी रजनी रे रसिक सलूणो दास रमेश
ની રજની રે રસિક સલૂણો રાસ રમે સંગ સુખમાં ભીંધી રે રસ બસ થઈ રંગ મારી જીરે પૂરણ અતિવર પામી રે પૂરણ અતિવર પામી રે ચાલી ઘર શિર નામી રે દાન શારદ પૂનમની રજની રે રસિક સલૂણો રાસ રમે ब्रह्मानंद कहे मटे वो कीड़ा रे गरोतती प्रेमे गासे गरोतती प्रेमे गासे अंतर निष्कामी दासे दानी शारद पूनमनी रजनी रे रसिक सलूणो दास रमे गिरिधारने मधुमानी गमे शारद पूनमनी रजनी रे रसिक सलूणो दास रमे One second, guys. Please stay on the stage. One second, stay on the stage. That was awesome, guys. That was awesome. Can I just have each one of you introduce yourself one by one? Just say your name. Next year, they'll be back. Hi, I'm Amit Patel. Hi, I'm Bhai Patel. Hi, I'm Vikash Patel. Hello, I'm Kush Patel. I am Ankit Patel. I am Shivam Tucker. Hi, I'm Neil Patel. I am Ravi Soni. એક વધારે વાત કહેવા માંગીશ કોઓર્ડિનેશન આ લોકોનું પણ બધાનું હતું સો ભાવિક was started this give them a big hand I guess since you guys have a request for once again, I don't know, is it up to the participants and audience so we can do it again if you like? Are you guys up for it? I would say
if they are agreeing, then do it at the end probably because it's starting. થેન્ક યુ છે ને આ રાસ તો પંચાળામાં મહારાજે કરેલા રાસને યાદ કરાવી દે તેવો ફરીથી જોરદાર તાળીયા એકવાર they might back here. અને શરદ પૂનમના રાસ પછી તો દૂધ પૌવા હોય ઓ રજની અંકલ where are you દૂધ પૌવા તો છે ને આજે just kidding ખાવાનું છે આજે આપણે અહીં આખા વર્ષના લગભગ બધા જ ઉત્સવોમાં ભાગ લીધો આટલો સરસ સમય થયો ઘણો બધો આનંદ આવ્યો અને આનંદ તો આવે જ ને આ તો છે સ્વામિનારાયણ ભગવાનનો સમયો અને આપણે અહીં ભાઈ હરિભક્તોનો મેળો બનાવીને બેઠો છે તો હવે નેક્સ્ટ આપણે છે ગ્રાન્ડ ફિનાલે ધીસ ઇઝ ધ લાસ્ટ આઇટમ ઓફ our culture program is the સમૈયા કીર્તન ભાગ લેનાર બાળકના નામ છે ધ્રુવ પટેલ, ખુશ પટેલ, ધ્રુવ પટેલ, કેતન પટેલ, વિશા પટેલ, રાઘવ પટેલ and Sergio Amit. Give them a round of applause, please. Thank you.
Well, I hate to say, but with this comes the end of our cultural program. Well, કેવો લાગે તમને પ્રોગ્રામ? ખરેખર સરસ પ્રોગ્રામ થયો. All the credit for this cultural program goes to no other than Swaminarayan Bhagwan, first of all. And also close to 100 participants that we had, and that was a huge number for this 17th cultural program. Also, the parents and the coordinators as well. Now I'd like to just bring on Bharat Bhai Thakkar on the stage to say a few words about the cultural program. કહેવત છે ને કે આવું બધી થવાનું નહીં, આવું બધી થશે નહીં. બહુ સરસ પ્રોગ્રામ થયો. આ બધું જોતા એમ થાય છે કે આ પ્રોગ્રામના કરનારાઓ બધા અમારા પ્રોફેસરોને બધાને ગ્રેડ આપો આપણે. અને મને તો ભણાવવામાં મજા આવે, એક્ઝામો લઈએ બધું કરીએ બધું મજા આવે, પણ ગ્રેડ આપવાના આવે ને એટલે તકલીફ થઈ જાય. પણ અહીંયા એવું છે બધા A++. મને કહે કે તમે કહેજો કે તમને પ્રોગ્રામ કેવો લાગ્યો અને બધું. મેં કહું આ તો બહુ અઘરું કામ છે, પણ મેં જોતા એમ લાગે કે ભાઈ આ A++ એટલે મહેનત કરવાની જ નહીં મારે. પ્રોગ્રામ થઈ ગયો. ધન્યવાદ છે બધાને. અને બીજું ખાસ કરીને પેલો ભગવ અને મૂળાની જોડી, એવી બીજી જોડી છે એ રાજેશભાઈની જોડી. આ બધું જોયું એટલે પછી લાગે કે આ જોડી શું કરે છે કોઈ એ બધાને લગભગ 50 પાઉન્ડ પેડા ખવડાવતા લાગે. આ બધાને ભેગા કરવા, અહીં બોલાવવા, રાખવા, એવી કેવી કેવી યુક્તિઓ પ્રયુક્તિઓ કરવી પડતી છે એમને. એમના મા બાપને સમજાવવા પડતા હશે, એમના ફોન કરવા પડતા હશે. આ કંઈ નાનું સૂનું કામ નથી. એટલે આ જોડી એ જબરજસ્ત જોડી છે. અને તમને એમ લાગે કે આટલો પ્રોગ્રામ છતાં કેટલી મુશ્કેલી પડે અને કેટલું શું કરવું પડે, છતાં પણ બીજી ઘણી વસ્તુઓ આ બે જોડી કરે. દર રવિવારે બધા નાના નાના છોકરાઓને બોલાવે અને આવા ક્લાસ ભણાવે છે અહીંયા આગળ. એટલે જે પેરેન્ટ્સ છોકરાઓને મોકલતા ના હોય એ લોકો અહીંયા મોકલજો. અને બહુ સરસ રીતના સત્સંગનું જ્ઞાન અહીંયા મળે છે. હું એટલા માટે કહું છું કે મને એક વાર બોલાવ્યો હતો એમણે કે તમે આવજો કે વાત કરજો ને. એટલે આ છોકરાઓને બધાને કહેવાનું કે ભાઈ જો જીવનમાં 4 પ્રાયોરિટીઝ છે. હવે છોકરાઓએ તો મારું સાંભળ્યું છે, પણ હવે પેરેન્ટ્સને કહેવાનું કે ભાઈ આ 4 પ્રાયોરિટી છે. એમાંની પહેલી કે હેલ્થ, તંદુરસ્તી બરાબર હોવી જોઈએ. બીજું એજ્યુકેશન,
એ પણ હોવું જોઈએ. બીજું સ્પિરિચ્યુઆલિટી એટલે આધ્યાત્મિકતા, અને ચોથી એ કમ્યુનિટી સર્વિસ. એટલે આ 4 વસ્તુ આપણે કરવાની છે. અને છોકરાઓ તો સમજી ગયા છે કે અમારે કરવાનું છે. એટલે મેં એમને પૂછ્યું કે તમને હોમવર્ક આપવાનું છે. તો હોમવર્કમાં મેં એમને કીધું આઈ વોન્ટ ટુ બી ખાલી જગ્યા, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તમારે શું થવું છે? બધા છોકરાઓ આંગળી ઊંચી કરે કે મારે ડૉક્ટર થવું છે, મારે ટીચર થવું છે, ને આમ તેમ. એટલે આ બધા એનર્જીથી ભરપૂર એવા છોકરાઓ છે અહીંયા આગળ, અને આપણે બધું જોઈ રહ્યા છીએ. પણ આ બાને આપણે એમને સત્સંગમાં બોલાવી રહ્યા છીએ. સત્સંગમાં આવે છે, ભગવાનનું નામ, હું કોણ છું, આત્મા છું, કેવો છું, વગેરે વગેરે નું બહુ સારું જ્ઞાન અહીંયા મળે છે. તો આ સત્સંગ સમાજને સ્વામિનારાયણ મંદિર, અને ખાસ તો હવે હમણાં વાત થઈ એ પ્રમાણે સ્વામિનારાયણ મંદિરની અક્ષરધામ, અમેઝિંગ કોન્સેપ્ટ. આ લોકો જે જાદુ કર્યો અને અક્ષરધામમાં બેસાડી દીધા, જબરજસ્ત વાત થઈ ગઈ અહીંયા આગળ, બહુ મોટી વાત થઈ. અને એક જ્ઞાન અહીંયા આગળ પીરસાય છે, એ બદલ આ 2 જોડીને બહુ ધન્યવાદ છે. જે રાગે જોડી જોઈ આવું કાર્ય થતું રહે. ન ભૂતો ભવિષ્ય તો મેં કહ્યું ખરું, પણ આનાથી પણ સુંદર કાર્ય આવતી સાલ, એના પછીની સાલ, વર્ષો વર્ષ થયા કરે, અને ભગવાન સ્વામિનારાયણનું નામ પામે થયા કરે. એ જ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ગજાનન સ્વરૂપમાં. Thank you, Brother Pai, for summarizing the whole culture program. As you can see, for the last 3 months, there's been a lot of hard work by all the participants, the coordinators, and the parents. But all is done to please Maharaj, and it's all a worthwhile effort. For this, the whole 17th Patotsav was managed, overlooked, supervised by 3 main people, Rajan Patel, and as Bharat Bhai Thakkar said, the 2 Rajesh Bhai Nijodi, Rajesh Bhai Parikh and Rajesh Bhai Patel. I would like to invite Rajan Patel to the stage. To our Bhagwan, Swaminarayan Bhagwan. ભગવાન આ છોકરાઓને શક્તિ અને બુદ્ધિ આપે છે. Bhagwan gives these kids energy to participate in this cultural program. Secondly, we want to give our part to all the participants. Thank you. Your efforts really showed off today, this Sunday evening. One thing I want to note is it takes an individual to commit to themselves, their group, and to their coordinators to make their event successful at this 17th cultural program. Their willingness to come to practice on time, behaving during practices, and listening to their coordinators. Let's give one more round of applause to all the participants. Thank you. Third abar kone aapko? Parents, the parents of all the participants. Thank you. It all starts with your understanding and effort. તમારાથી જ આ બધું ચાલુ થાય છે. જો I would like to say something on your behalf if you don't mind. જો તમને આ મંદિરમાં તમને એમ ના થયું હોય કે આ મંદિરમાં અમારા છોકરાઓ પોઝિટિવ એટમોસ્ફિયરમાં શીખે છે, ભણે છે, they have fun, they make friends, તો તમે આ છોકરાઓને આ મંદિરમાં ના લાવો. તો એના માટે I would say કે these kids get a positive atmosphere at this temple, and therefore you bring your kids to practices on time. You come to Saturday's practice. You help out in the kitchen. So thank you, parents. You are the most understanding, and thank you for that. Finally, I would like to thank all the parents and individuals who helped out in the kitchen area. Every Saturday for the last month, parents and others have with full force made American dishes that kids have really enjoyed. Thank you. Let me give mic now to Rajesh Bhai Parikh and Rajesh Bhai Patel.
and they will continue to thank others and other groups who have committed themselves to making this 17th cultural program a success. જય સ્વામિનારાયણ. પ્રોગ્રામ ગમ્યો? ઓકે, રાજને લગભગ ઘણી બધી વાત કરી દીધી છે, પણ આમ તો એકચ્યુઅલી મારે સ્ટેજ ઉપર આ વખતે આવવું નહોતું. રાજેશભાઈ અને રાજનને મેં કીધેલું, પણ આ બધા કોઓર્ડિનેટર્સે એટલી બધી મહેનત કરી છે ને, એટલે મને એમ છે કે સ્ટેજ ઉપર ગયા વગર ચાલશે નહીં આજે. એટલે આજે સ્ટેજ ઉપર મારે આવવાનું જો કોઈ કારણ હોય તો કોઓર્ડિનેટર્સની મહેનત છે આજે. રાજને કીધું એમ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી આ પ્રોગ્રામ એકદમ સફળ થયો છે. બધા પેરેન્ટ્સ અને બાળકોને પણ રાજને જેમ થેન્ક યુ કીધું એમ અમે પણ ફરીથી એક વાત કહી દઈએ કે તમે બધા ટાઈમે છોકરાઓને લાવ્યા, તમારો ટાઈમ લઈને, તો એના માટે ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી રાજેશભાઈ આપણને થોડુંક મેનેજમેન્ટ વિશે કહેશે કે એમની કેટલી અમને હેલ્પ મળેલી છે. Jai Swaminarayan. Very good. Yeah. So once more was the success of this program. I don't have to explain, right? Good. Everyone enjoyed. That's a good sign. Maharaj will be very happy. And wasting is there. You guys are fortunate. Around the year, there are festivals and samayas. But in 3 hours, you enjoyed whole year, right? That doesn't mean કે તમારે પાછું નહીં આવવાનું, બરાબર? તમે આમાં આવજો ઉત્સવમાં એ બધા. અમને આ પ્રોગ્રામમાં સક્સેસ તો મહારાજની કૃપાથી મળી જ છે, પણ સૌથી વધારે આભારી અમે ગણીએ તો બાળકોએ જે મહેનત કરી છે એ, followed by their parents, taking them into consideration, spending time with them, bringing them over here in time. And next thing was management. We got full support from management. There is no doubt about it. Whenever we needed anything, they came right at the time. So thank you, management. In fact, there will be free DVD distributed to all the Bal Satsangis. So thanks, management, for that. ખાસ કરીને આજે તમે ગિફ્ટ હમણાં છોકરાઓને આપવાની છે, એટલી બધી સરસ ગિફ્ટ છે અને એટલી મોંઘી છે. પહેલાં તો મેં જ ના પાડેલી, પણ રજનીભાઈ અને બીજા બધાએ કીધું કે ના, આપણે છોકરાઓને આપવી જ છે, આટલી મહેનત કરે છે તો અગેન ધીસ ક્લાસ એક્ટિવિટી ઇઝ ટોટલી ડિફરન્ટ. જરા પણ પક્ષપાત વગર ઉપર ચાલી રહી છે, અને ક્લાસની એક્ટિવિટી હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ અધર સ્ટફ. ક્લાસની એક્ટિવિટી માટે મેનેજમેન્ટે કદાચ કોઈને સારું લાગે ન લાગે, પણ મારે કહેવું પડશે કે એ લોકોએ અમને ખરેખર હેલ્પ કરી છે. અને જ્યારે જરૂર પડી ત્યારે આ લોકોએ ખૂબ જ અમને સાથ સહકાર આપ્યો છે. અને કદાચ એવું ન હોત તો આવો પ્રોગ્રામ પણ ન થઈ શકો હોત. તો ઘણો ઘણો આભાર આ બધા મેનેજમેન્ટ અને ટીમનો. ખાસ કરીને આ બધા સેટ ઊભા કરવા અને તાત્કાલિક લગભગ 2 દિવસની અંદર બધું ઝડપથી કરી અને આપણને આટલી સરસ મદદ કરી છે. તો વન મોર ટાઈમ થેન્ક યુ. Next, thank you to those who helped us in Saturday's practice from kitchen. I don't have to ask anyone, but kids, did you enjoy the food that was served, kids menu during Saturday's practice? Do I have to prove now? Thank you all, those who helped us in kitchen during our Saturday's practice as well as Sundays. Many times they brought some good kids meal during Sunday as well as Saturday. So thank you those who participated and helped us in kitchen seva. પછી સૌથી વધારે અમારે આભાર આ કોઓર્ડિનેટર્સનો માનવાનું મેં કીધું એમ
કે એ લોકોએ એટલી બધી મહેનત કરી છે કે આ વખતે મને એમ લાગ્યું છે કે આવો સરસ પ્રોગ્રામ થયો પણ અમને એટલી બધી તકલીફ નથી પડી જેટલી અમને પહેલા 2 પ્રોગ્રામ કરતા પડેલી. તો એનો બધો આભાર આ બધાને માથે જાય છે, જે બધા કોર્ડિનેટર્સ છે એના માથે. અને અત્યારે અમે કોર્ડિનેટર્સને વારાફરતી બોલાવીશું અને આઈ પ્રોમિસ આઈ ફિનિશ ઇન 10 to 12 minutes, but I have to tell them and I have to bring them on the stage because they have worked so hard. So we'll take 10 to 12 minutes and we'll wrap it up. Okay, for Mangalacharan, I would like to invite Hinaben and Rajan Patel. Hinaben and Rajan, please come on stage. Quickly. સમય કાઢીને આ બાળકોને તૈયાર કર્યા છે આ લોકોએ, તો એમના માટે ખૂબ ખૂબ આભાર. અને રાજનનું તો મારે ઘણું કહેવું હતું પણ અમે એવા કરાર કરેલા છે કે ન બોલવું, એટલે રાજન વિશે બીજું કંઈ એને મને બાંધી લીધો. એના વિશે કંઈ જાજુ કહેવાય એવું નથી, પણ એ અમારી સાથે જ છે ક્લાસમાં અને ઘણી બધી હેલ્પ કરે છે. તો એક વાત ફરીથી આ બંને તાળીઓથી વધારી. It is not on me, so I have to start. Sorry for that. But Rajan is very quiet guy. All the background, his help is 80% on the success of this program. So next is Diwali Kirtan. We would like to invite Ulpi Ben, Gargi Ben, Miral Ben, and Punam Ben. આ લોકોની ખાસ વિશેષતા એ હતી કે આખા પ્રોગ્રામમાં જેટલી જેટલી આઈટમો હતી એમની આઈટમ સૌથી પહેલાં એ લોકોએ પૂરી કરી અને એને હિસાબે એમની આઈટમના એમાં જે છોકરાઓ ભાગ લઈ રહ્યા હતા એમને છેક સુધી અમારે સેટરડે પણ બોલાવવાની જરૂર નહોતી પડી. તો એ ઝડપથી and 4 coordinators. તમે જે રીતે એ કીર્તન જોયું એમાં કોસ્ચ્યુમનું જે રિપેરિંગ નાના મોટા થતા હોય તેને એ કરવા, મેકઅપ લાવવા, એના માટે આ બધાએ ખૂબ સમય ફાળવ્યો છે. અને ત્યાં સુધી કે નાનામાં નાની વસ્તુ યાદ કરીને લઈ આવ્યા છે. અને છેલ્લે તો એનર્જી ડ્રિંક્સ પણ તેઓ લઈને આવેલા કે છોકરાઓ સામે. તો ખૂબ ખૂબ આભાર. Next, I would like to invite Jaswanti Auntie, please come on the stage. She was coordinator for our Janbal Sajam Mission. Radhika and Jaswanti. Is Radhika here today? Yes, she is. Very good. Just first you guys know. Karna lokone kasum. જેમ રાજને આપણે કીધું તેમ જસુબેને પણ અમને ના પાડેલી, પણ એક વસ્તુ તમને કહું કે મહેનત કરી હોય એને હું ન બિરદાવું તો આમાંથી ઘણા બધાને એમાંથી પ્રેરણા કેમ મળે. તો જસવંતીબેને પહેલેથી છેલ્લે સુધી એક નહીં ઘણી બધી આઈટમમાં અમને મદદ કરી છે. તો એ અમને પણ ખૂબ ખૂબ આભાર. ઉપરાંત રાધિકા દર વર્ષની જેમ અનેક આઈટમો ઓલવેઝ મદદ કરે છે. and her perfection is, you can see the dances from Gross, right? Anything she asks number of times to make it perfect. So thank you Deepa for it. ખાસ તો જ્યાં સુધી એકદમ પરફેક્ટ ન થાય ત્યાં સુધી સતત મહેનત કરવી એ દીપાનો ખાસ ગોલ છે. અને એટલે તો તમે જોયું કે એની આઈટમમાં કેટલું પરફેક્શન હતું. તો દીપા અને રૂપલબેન પણ આ વખતે પ્રથમવાર પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવા છતાંય અહીંયા આપણને સમય આપી અને છોકરાઓને તૈયાર કર્યા. તો ખૂબ ખૂબ આભાર બંનેનો. અને આશા રાખું છું કે હવે પછીના પ્રોગ્રામમાં પણ તમને સાથ આપશે. થેન્ક યુ. Thank you so much. Next one is the game Kaun Banega winner. I would like to invite Sarat Gadiya and Gaurang. Gaurang, could you please stand and just shake your hand? Stand up, please. Who
was also helping us doing the camera, please, taking videos. Sir, please. Please, sir. સરળની મદદ કોઈ એક આઇટમમાં નહીં. તમે જો સાઉન્ડ કે કોમ્પ્યુટરનું જે કંઈ કામ હોય, વિડીયોગ્રાફી, તમે યુ જસ્ટ નેમ ઇટ, કોઈ પણ કાર્ય હોય, સરળ ઇઝ ઓલવેઝ ધેર. I know there were some technical difficulties. We will solve next year. Sure? Promise. Promise for next year's commitment. I am just telling you. Because I want you to be here. પણ એ ટેકનિકલ ડિફિકલ્ટીને પણ 2 જ મિનિટમાં સોલ્વ કરી દીધી. મને એમ હતું કે કદાચ 5-7 મિનિટ થશે તો કદાચ આ ઓડિયન્સને થોડું તકલીફ થશે, પણ ઘણી ઝડપથી એણે કામ કરી અને આખા પ્રોગ્રામની જવાબદારી જેને કહેવાય ને કે હવે આ બધું નાટક માટેના જે સંવાદો જે બધા બોલેલા રેકોર્ડ કરેલા અને કટ એન્ડ પેસ્ટ કરવાના ને એ બધું ઘણું બધું કામ એને એકલા હાથે કર્યું હતું. તો આ યંગસ્ટરમાંથી કોઈ જો તૈયાર થાય અને શરદને હેલ્પ વધારે કરે તો રાઈટ નાઉ, બીકોઝ એના માથે ઘણો બધો ભાર છે અને ઘણું બધું એ કામ અત્યારે ઉપાડી રહ્યો છે. તો આપણે આપણામાંથી કોઈ તૈયાર થાય છોકરાઓમાંથી અને એને હેલ્પ કરે તો શરદ, થેન્ક યુ વન મોર ટાઈમ. He told me this morning, and then he went to go home. He came back around 9 o'clock. So give him a big hand applause. Next item was Hari Janmotsav. I would like to invite Vidhi Patel. વિકાસકા મંદિરમાંથી પ્રથમવાર આપણને નરનારાયણ દેવ યુવક મંડળ તરફથી આઈટમ રજૂ કરી અને છોકરાઓને ખૂબ જ સરસ રીતે તૈયાર કર્યા. તો વિધિને આપણે ફરીથી એક વખત કહીએ કે પ્લીઝ કમ અગેન વિથ સમ મોર આઈટમ. Next item was play Bagamudani Jodi Rasoi Lave Dodi. I would like to thank Pujya Swami, then Pranav, and I would like Pranav to come on the stage. પૂજ્ય નિર્ભય ચરણ સ્વામી લેખકતા અને દિગ્દર્શન યાની કે સંકલન પ્રણવ પટેલનું હતું. પરફેક્ટ હતું, રાઈટ? જસ્ટ લાઈક દીપા. And on top of that, he has newborn baby and he commit. I would like to thank Pujya Swami, then Pranav, and I would like Pranav to come on the stage. પૂજ્ય નિર્ભય ચરણ સ્વામી લેખક હતા અને દિગ્દર્શન યાની કે સંકલન પ્રણવ પટેલનું હતું. પરફેક્ટ હતું, રાઈટ? જસ્ટ લાઈક દીપા. થેન્ક યુ સો મચ. On top of that, he has newborn baby and his commitment was like he came almost all Sundays and helped us a lot during preparation. Thank you so much. ખાસ કરીને નાટક માટે નાટક એટલું બધું સ્વામીએ સરસ લખ્યું, પરંતુ એની સાથે સાથે એના સંવાદો બધા રેકોર્ડ કરવા, વળી એને કટ એન્ડ પેસ્ટ કરવા. તો સંવાદો જેણે બધા બોલેલા બધા જે એ બધા અમરીશભાઈ પટેલ આપણે ઇટાસકા મંદિરમાં કાર્યરત છે. તો અમરીશભાઈ પટેલ અને હરિકૃષ્ણભાઈ પટેલ, મહારાજનો અવાજ કેટલો એકદમ સરસ જાણે મહારાજ બોલતા હોય. તો એ અમરીશભાઈ પટેલ અને હરિકૃષ્ણભાઈ પટેલ જ્યારે બોલાવીએ, દૂર રહે છે છતાં જ્યારે બોલાવીએ ત્યારે એકદમ ટાઈમે હાજર થઈ જાય અને અમને ખૂબ જ મદદ કરી રેકોર્ડિંગ માટે. તો અમરીશભાઈ, હરિકૃષ્ણભાઈ, સતીશભાઈ રેકોર્ડિંગમાં ભાગ લેવા ઉપરાંત પાછા આપણે નાટકમાં પણ સુરા ખાચર, કેવો સરસ વિનય.
તો સતીશભાઈ પણ રેકોર્ડિંગમાં અને ભાગ લેવા માટે પણ એમને સાથ આપેલો. ત્યાર પછી રેકોર્ડિંગમાં ધીરુ અંકલ, સુરેશભાઈ, રમેશભાઈ, પૂજ્ય સ્વામી, પંકજ ભગત સર્વે અમને રેકોર્ડિંગમાં ખૂબ જ હેલ્પ કરી હતી. તે ઉપરાંત સંજયભાઈ રાણા અને શિરીષભાઈ પટેલ, અમારા રામજી બાપા ઉર્ફે વાહ તો ભાગ લેવા માટે પણ સતીશભાઈ, સંજય રાણા, ક્યાં ગયા સંજય? રાજી છો ને? રાજી છો ને? અને અગેન ટેક સપોર્ટ માટે આ બધા રેકોર્ડિંગ એના માટે શરદ ગઢિયા, ઉપરાંત યોગેશભાઈ, કારણ કે ઘણા બધા નાટકનું પહેલાં જ્યારે અમારે આ કટ એન્ડ પેસ્ટ કરવાનું હોય આ તે તો કઈ રીતે કરવું એનું ખૂબ સારું માર્ગદર્શન યોગેશભાઈ પટેલ એમના બિઝી ટાઈમમાંથી સમય લઈને. થેન્ક યુ યોગેશભાઈ. ઓરા તથા દીપ્તેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આ રેકોર્ડિંગ જે લાઈવ થઈ રહ્યું છે એમાં દીપ્તેશભાઈનો હાથ ઘણો મોટો છે. એ ઉપરાંત એમની જોડે બધા છે, આખું ગ્રુપ એ યંગસ્ટરનું ગ્રુપ છે, બધા જ અમને ખૂબ હેલ્પફુલ હતા. એટલે થેન્ક યુ સો મચ. નેક્સ્ટ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ રાધિકા પટેલ એન્ડ ચાંદની એન્ડ શિવાની ફોર હિંડોળા કીર્તન. Both handle very, very tough kids. Plus, you know that they were in practice of Janbai play. Plus study, right? Plus that's job, $20 per hour for gas cutting. તો આ છોકરાઓ આમ તો એક બે ભેગા થાય તો પણ ધમાલ મચાતો, એમાં તો આ 14 છોકરાને હેન્ડલ કરવા અને એમને શીખવાડવું ને આ બધું કરવું તો ખૂબ જ મહેનત કરી છે. નાના છે બંને, છતાં પણ નાની ઉંમરમાં ખૂબ જ મેચ્યોરિટી બતાવી અને એ આ બધા છોકરાઓને હેન્ડલ કર્યા છે જરા પણ થાક્યા વગર. એ ભલે ને કહેતા મારા વાળ ધોળા થઈ ગયા હોય પણ, અને ખાસ તો જાનબાઈ પ્લેમાં બંને ભાગ લઈને તમને ખબર છે કેવી સરસ એક્ટિંગ કરી. અને સુરા ખાચર જો આવી એક્ટિંગ કરતા હોય તો એમના ડોટર પણ આવી એક્ટિંગ કરે જ ને, કેમ ન કરે? Next, I would like to invite for Ora Ora Ao Kirtan Radhika Patel and Bijal Saam. For Bijal, I would say Bijal is just like Rajan Patel. 80% or more time from preparation to all the way picking up the dress and everything. She helped us a lot. More, please. રાધિકાની જેમ મેં વાત કરી, દીપાની જેમ જ પરફેક્શન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી છોકરાઓ પાસે ખૂબ મહેનત લે. ઉપરાંત બીજલ, યુ વિલ સી હર એવરીવેર. આ કીર્તન ઉપરાંત બીજી બધી ઘણી આઇટમમાં પણ બીજલે હેલ્પ કરેલી છે. ઉપરાંત ડ્રેસ સિલેક્શન, ડ્રેસ પિકઅપ, ડ્રેસ ડિસ્ટ્રીબ્યુશન, આટલા ઘણા બધા કામ એકલા હાથે કરેલા છે. બોલો, ડ્રેસ પિકઅપ કરી આવે, પાછા બધા છોકરાઓને એક એક બેગમાં મૂકી અને એ જાતે બધી મહેનત કરી અને એણે આ બધું કામ કર્યું છે. ઉપરાંત દાંડિયા ડેકોરેશન એમણે અને તેજલબેને આખી રાત લગભગ આખી રાત જાગીને દાંડિયાનું ડેકોરેશન એ બધું કરી અને ખૂબ મહેનત કરી છે આ લોકોએ. Next, I would like to invite Mehulbhai Patel for Sarat Punamna. Mehulbhai. You know, that was the one small item. This is What's more? દૂર રહે છે છતાં પણ છેક દૂરથી આવી અને છોકરાઓને પ્રેક્ટિસ કરાવતા હતા. અને જ્યાં સુધી એ નહોતા આવ્યા ત્યાં સુધી છોકરાઓ એની જાતે કરતા હતા. જેમ એ કહે છે એમ કે ઘણા બધા સ્ટેપ તો છોકરાઓએ જ જાતે ફિગર આઉટ કર્યા છે.
પણ છતાંય આ રાસની જે પ્રેક્ટિસ જે રીતે ચાલી રહી હતી, લગભગ બધી આઈટમ પૂરી થવા આવી ત્યાં સુધી રાસ હજી શરૂ પણ નહોતો થયો, એમ કહું તો ચાલે. એટલે મને એમ હતું કે આ કેવી રીતે થશે બધું, પણ એ જ આઈટમ એટલી જોરદાર હતી કે આપણે વન્સ મોર કરવી પડી. You know that last year we had Bhangra, right? They are this almost same guys. Although Chandni and Shivani said little kids, only Mehul Bhai can handle that along with Bhavik. So I would also like to thank Bhavik for that too. આશા રાખીએ કે આવતા વર્ષે પણ મેહુલભાઈ આપણને આવી નવી સેવા આપે. થેન્ક યુ મેહુલભાઈ. We wanted to have Lakulis Patel, Tejalben Patel and Jatin Gadia to come on stage for Samaya Kirtan. You must have enjoyed the last Kirtan which was Samaya Kirtan. And the coordinators were these three guys. Bhagwan ke Modo. Where is Modo? લકુલિશ અને આ બધા યુવાનો જે રાસમાં હતા, ખાલી ભાગ લેવા ઉપરાંત મંદિરની કોઈ પણ સેવા હોય, તમે કિચનમાં જુઓ, ટેબલ સેટ કરવાના હોય અથવા તો સ્ટેજ સેટઅપ કરવાનું હોય, આ મંદિરને શણગારવાનું હોય, કોઈ પણ જાતની સેવા આ બધા યુવાનોએ ખૂબ સારી રીતે કરી છે. અને જતીન તો તમે જોયું ભગામૂળાની જોડી, તો એમાં ભાગ લેવા ઉપરાંત આ છોકરાઓને હેન્ડલ કર્યા. અને તેજલબેન જે આ છેલ્લે તમે જોયું ગ્રાન્ડ ફિનાલી, અમને એમ હતું કે આ બધા આટલા બધા છોકરાઓને એકદમ સારી રીતે સ્ટેજ ઉપર લાવવા, તો એના માટે શું કરવું, પણ તેજલબેને એટલી સરસ રીતે આ આઈટમ આપણી પાસે આપણને આપી અને ખૂબ ખૂબ મહેનત કરી છોકરાઓ પાછળ. તો તેજલબેન ને આ પ્રેક્ટિસ કરાવવામાં આમ તો ઘણી તકલીફ પડેલી, પણ શ્રીજી મહારાજનું કામ છે, મંદિરનું કામ છે એમ સમજી અને તમે આવા અમને સાથ સહકાર આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ આભાર. અને છોકરાઓ થોડા તોફાની પણ હતા, પણ યુ નો તેજલબેન કેન હેન્ડલ. આ ઉપરાંત વૃંદાના મેજિક શો કિડ્સના ઇન્ટરવ્યૂ અને પ્રેક્ટિસ દરમિયાન જે ફોટોગ્રાફી લીધી હતી, જે અનફોર્ચ્યુનેટલી વી ડીડ નોટ એબલ ટુ શો યુ, બટ વી પ્રોમિસ દેટ ડ્યુરિંગ અવર ડિનર ટાઈમ it will be there broadcasted downstairs. Okay, so you will see her all kind of artistic picture taking skill, plus kids interview, why they like SGBYM and why should they come, that kind of questionnaires were asked by her. શરૂઆતમાં અમારી પાસે ટાઈમ હતો, પણ ટેકનિકલ પ્રોબ્લેમને હિસાબે દેખાડી ન શક્યા. તો નીચે તમે જમવા જાઓ ત્યારે ખાસ જોજો, છોકરાઓના ઇન્ટરવ્યૂ બહુ સરસ છે, છોકરાઓ સારું બોલ્યા છે. અને છેલ્લે અમારે દેખાડવાની ઈચ્છા હતી, પણ મોડું થઈ ગયું હતું, એટલે પછી હવે એમ છે કે જમતા હશે બધા ત્યારે દેખાડી દઈશું. તો થેન્ક યુ વૃંદા ફોર ધેટ. વૃંદા સ્ટેજ ઉપર કેમ લાગે? વૃંદા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જ્યારે અમારે જરૂર પડે કોઈ પણ જાતની ફોટોગ્રાફી માટે બીજી ત્રીજી, તો વૃંદા ઇઝ ઓલવેઝ ધેર. થેન્ક યુ વૃંદા. બીજું કે શિરીષભાઈ, પ્રણવ, જસવંતીબેનનો પ્રોગ્રામના સંચાલન માટે ખૂબ આભાર. એઝ એ હોસ્ટ they came at right time, entertain us, so thank you so much પ્રણવ, શિરીષભાઈ, રામજી બાપા. નેક્સ્ટ એક નામ ચેન્જ કરજો. ભરતભાઈ ઠક્કર, thank you for your expert comments and advice to all the parents and kids. તો ભરતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી શિવમ ઠક્કર અને અંકિત પટેલ, જેમણે આ બ્રોશોર બનાવ્યું અને સ્લાઇડ શો બનાવ્યો, જે આપણે શરૂઆતમાં જોયો. તો એ બંને જણાએ પણ છેલ્લા 2-3 દિવસની અંદર જ એ લોકોએ આ ઝડપથી બનાવી અને આપણને ખૂબ ખૂબ મદદ કરી છે. થેન્ક યુ.
વૃંદાબેને બી મદદ કરી છે સ્લાઇડ શોમાં, તો થેન્ક યુ સો મચ. પ્રિતેનભાઈ, યોગેશભાઈ અને ગૌરાંગભાઈ, તમને વિડીયોગ્રાફી લેવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આ વખતે વિડીયોગ્રાફી બરોબર થાય એના માટે અમારે લગભગ અમે જ્યારે સ્ટેજ રિહર્સલ કરતા ત્યારે પણ આ ત્રણેયને બોલાવેલા અને લગભગ 2-3 વખત રિહર્સલ એમની પાસે કરાવેલું છે. તો પ્રિતેનભાઈ, યોગેશભાઈ અને ગૌરાંગ ત્રણેયને ખૂબ ખૂબ આભાર કરવાનો. પ્લેના સંગીત માટે વેદાંત ભગતનો ખૂબ ખૂબ આભાર. સ્નેહલ અંકલ, અમિતભાઈ, સર્વે અમને જ્યારે જરૂર પડી ત્યારે હેલ્પ કરી ડ્યુરિંગ ધ પ્લે. ખૂબ ખૂબ આભાર. દર વખતની જેમ આપણે આપણા જે પહેલા કોઓર્ડિનેટર્સ હતા, જે અમે ક્લાસ લીધા એના પહેલા, તો આજે દર વખતે યાદ કરીએ છીએ એમ આજે પણ યાદ કરીએ. બિપિનભાઈ શ્રી પટેલ, સ્નેહલભાઈ અને યોગેશ અને આપેલા એમને પણ ક્લાસ કોઓર્ડિનેટરની સેવા પણ સારી રીતે આપી છે, તો આપણે એમને પણ માણીએ બધાને. So you should be proud of your children for participating in this program.